નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ઝાયડસ હોસ્પિટલના ઓડિટોરિયમમાં મહિલાઓમાં થતા કેન્સરના અવેરનેસ માટે કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓમાં કેન્સરને લઈને જાગૃતતા ફેલાવવામાં આવે છે, જેને લઈને વિવિધ કાર્યક્રમો યોજાય છે. શહેરમાં કુલ મોમ્સ ઓફ બરોડા, સનમ લાખણી અને ડોક્ટર મનન શાહ દ્વારા કેન્સરના અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. અક્ષર ચોક પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલમાં મહિલાઓમાં કેન્સરને લઈને જાગૃતતા ફેલાવવામાં આવી હતી. બહુ જ સારા એવા બહેનોની વચ્ચે કુલ મોમ દ્વારા અને ડૉક્ટર મનન શાહ દ્વારા ઝાયડસ હોસ્પિટલે સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન અને જેટલા બી કેન્સરો થઈ રહ્યા છે અને વિકસી રહ્યા છે વધારે પડતા અને હેલ્થ રિલેટેડ જેટલા બી લોકોના પ્રોબ્લેમ છે એના વિશે વાત કરી. એમનો વર્કશોપ એટેન્ડ કર્યો, ઘણા પેનલ ડિસ્કશન પણ થઈ, લોકોએ પોતાનો પ્રશ્નોત્તરી પણ કરી. તો આ કુલ મોમ્સ દ્વારા જે આ ઇનિશિયેટિવ કરવામાં આવ્યું છે અને જે મોસ્ટ હોટ ટોપિક સર્વાઇકલ કેન્સર, સો ધીસ ઇઝ રિયલી ગ્રેટ કે લોકો હેલ્થ વિશે વાત કરી રહ્યા છે. તો ઝાયડસ હોસ્પિટલનો, ડૉક્ટર મનન શાહ અને કુલ મોમ્સ દ્વારા જે આ ઇનિશિયેટિવ થયો છે, બધાનો આભાર કે હેલ્થ વિશે વાત કરી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલના કન્સલ્ટન્ટ એન્કો સર્જન ડોક્ટર મનન શાહ, કુલ મોમ્સ ઓફ બરોડાની સંસ્થાપક કૃતિ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેન્સરના નિષ્ણાંતો સાથે મહિલાઓમાં થતા કેન્સર અંગે ચર્ચા કરવામાં આવી હતી. A Facebook community for around 8,000 members. એટલે in our community we do various events, charity events, get-togethers, exhibitions, Ratri before Navratri, workshops for women proners. તો આ જે એક્ટિવિટી કર્યું છે, ઇટ્સ વન કેન્સર અવેરનેસ ટોક, બિકોઝ એટલા બધા મિથ્સ છે ઇન કેન્સર that every 7 minutes they say there is a death of a woman. તો એ અવેરનેસ અને એ જાણકારી મળવા ડૉક્ટર મનન શાહ, જે ઝાયડસ હોસ્પિટલના ઓન્કો સર્જન છે, he has made us aware of the possibilities of cancer treatment, and the main thing is cancer is preventable if it is approached with the right person and at the right place. So I urge you all कि તમે આ વિડીયો જોજો. ડૉક્ટર મનન શાહ is a very good oncosurgeon. Get yourself treated and make sure that we all are a community and make cancer free environment. મહિલાઓમાં કેન્સર અવેરનેસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર મનન શાહ દ્વારા કેન્સર અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને કેન્સરને પ્રસરતું અટકાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. Cancer at 24 or 2, I operated a kid of 3-year cancer, right? Cancer can happen to anyone. I always say to my patients, it's like having met an accident. You might be on the right side, wrong side. You might not be doing anything and someone is coming, striking you, right? So cancer can happen at any age. But yeah, age is a big risk factor. Out of common, so tobacco everyone knows can cause. This is something we need to keep in our mind so that we can change our lifestyle. We can keep a track on how well we are doing. So post-menopausal obesity, and these are the modifiable risk factors. The things which we can change, the things which are in our hand. Post-menopausal obesity. Once your periods are done, most of the women tend to get weight. કુલ મોમ્સ ઓફ બરોડાનું ફેસબુકનું ગ્રુપ છે, જેમાં 8,000 જેટલા સભ્યો છે. એમના વતી મહિલાઓમાં કેન્સરની જાગૃતતા ફેલાવવા માટે એક કેમ્પેન સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. એમાં ઝાયડસ હોસ્પિટલ વડોદરા ખાતે હું ડૉક્ટર મનન શાહ કેન્સર સર્જન તરીકે કામ કરું છું, અને મને આજે લાવો મળ્યો કે હું એમને મહિલાઓમાં થતા કેન્સર પ્રત્યેની જાગૃતતા ફેલાવી શકું. ભારતીય સ્ત્રીઓમાં કોમન એક જ વસ્તુ છે કે પોતાના ફેમિલી માટે બધું કરશે પણ પોતાની જાત માટે ટાઈમ નહીં કાઢે. તો આ જાગૃતતા ફેલાવવાનું અભિયાન એના માટે જ છે કે મહિલાઓ પોતાના હેલ્થ અથવા તો પોતાની તબિયત માટે જાગૃત થાય, પોતાના બોડી પ્રત્યે એટલી કેર રાખે કે એ આગળ જઈને કેન્સરથી થતા લક્ષણો જાણીને એને એટલા સ્ટેજમાં પકડી શકે કે આપણે કેન્સરને પૂરેપૂરું મટાડી શકીએ. સ્તન કેન્સર આજે મહિલાઓમાં થતું સૌથી કોમન અથવા તો મહિલાઓમાં થતા કેન્સરમાં સૌથી આગળ પડતું છે, અને દર વર્ષે ખાલી મેમોગ્રાફી કરાવવાથી 70-80% સ્તન કેન્સર્સને આપણે આગળ જતાં અટકાવી શકીએ છીએ, અથવા તો એને એવા સ્ટેજમાં પકડી શકીએ છીએ કે એને પૂરેપૂરું મટાડી શકીએ છીએ. તો પહેલું સુખ તે જાતે ન રહ્યા, પોતાની તબિયત અથવા તો હેલ્થ અંગેની જાગૃતતા જ માણસને કેન્સર જેવા ભયાનક રોગ સામે રક્ષણ આપી શકે છે. તો આ ઉદ્દેશ્ય જ હતો કે એસ્પેશિયલી મહિલાઓ કે જે પોતાના ફેમિલી માટે કાં તો પોતાના કેરિયર માટે અને આ બધા વચ્ચે લડતા કદાચ પોતાની જાત માટે ટાઈમ નથી આપી શકતી, અને આ અવેરનેસ પ્રોગ્રામ કાં તો જાગૃતતા અભિયાન દ્વારા અમારો કહેવાનો મેસેજ એટલો જ છે કે પોતાના હેલ્થ માટે જાગૃત બનો. તમે ને હું સાથે રહીશું તો કેન્સરને 100% મટાડી શકીશું અથવા તો લડી શકીશું.
અને આજના જમાનામાં કેન્સર એટલે કેન્સર નથી. આપણે સાથે મળીને જાગૃત રહેવાનું છે અને કેન્સર સામે લડવાનું છે. કેમેરામેન નવનીત પ્રમેશ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.